ભગવાનના નામ પાછળ ભાવના. મારા મિત્રો કહેતા કે શબ્દથી બધી વૃત્તિઓ સુધરી શકે છે, એવું બુદ્ધિથી સ્વીકારી શકાતું નથી. શબ્દની અસર ભલે હોય. હું તેમને કહેતો કે શબ્દ વિસ્તાર પામે છે કે નહીં તે તો તમારા માનવામાં ન આવે એવું નથી. અમેરિકામાં રેડિયો ઉપર ધ્વનિ પ્રસારિત કરવામાં આવે તે સિમલામાં અને અહીં પણ એકી સાથે સંભળાય છે. તે વખતે ધ્વનિ ઉપર વીજળીનો ભારે પ્રવાહ ફેંકવામાં આવે છે, જેથી ધ્વનિ ઈથરમાં, આકાશમાં પ્રસરી જાય અને તે જ પળે આખી દુનિયાના વાતાવરણમાં પ્રસરી જાય છે, વિસ્તાર પામે છે. એ ક્રિયાને બિલકુલ વાર લાગતી નથી, કારણ કે વીજળીનો પ્રવાહ તો તેની પાછળ હોય જ છે. તેવી જ રીતે શબ્દની પાછળ પણ યુગ યુગથી ચાલી આવતી ભાવના છે. તેની પાછળ પરંપરા છે. ભગવાનના નામની પાછળ ભાવનારૂપી પ્રવાહ છે. આવી રીતે સમજાવું ત્યારે એ લોકો આ વાત કબૂલ કરતા. રેડિયોની વાત વૈજ્ઞાનિક રીતે કબૂલ કરવામાં આવે છે, તે પ્રમાણે આને સ્વીકારવી પડે છે. ભગવાનના નામના શબ્દમાં પણ ભાવના છે. એનો જેટલો પ્રવાહ મોટો તેટલો એ વધુ વિસ્તાર પામે. જો ભાવનાનો પ્રવાહ ઓછો હોય તો તેનો વિસ્તાર ઓછો થાય. જો ભાવના પ્રચંડ હોય તો મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર એ ચતુષ્ટય ઉપર અસર કરે જ. ત્યારે એ લોકોને વાત કબૂલવી પડે છે. ત્યારે એ લોકોએ સ્વીકાર્યું છે. આવી સમજ અમને કોઈ આપતું ન હતું, એટલે અમે ગપાષ્ટક માનતા. હું તો બધાને કહું છું કે પ્રયોગ કરી જુઓ, પણ તેવો પ્રયોગ કરનાર કોઈ નથી. અમે હરિજન સેવક સંઘમાં કામ કરતા હતા ત્યારે પરીક્ષિતલાલભાઈ વગેરે મને ભોટ કહેતા હતા. એમને ખ્યાલ નહીં કે ભગતમાં આવી ચમત્કારી બુદ્ધિ હશે. નામ સ્મરણ જેટલું વધારે કરીએ તેટલું વધુ કર્મ આપમેળે થયા કરે. જો ભાવનામાં ઊંડા ઉતરીએ તો સતેજ થવાય અને તેમાં ઉત્કટતા આવે. અને એવી ઉત્કટતા થાય ત્યારે એકાગ્રતા થાય, અને એકાગ્રતા કેન્દ્રિત બની જાય ત્યારે સ્થૂળ કર્મો આપોઆપ ઉત્તમ રીતે થાય. આવા માણસોમાં હંમેશા સદ્ભાવ જ હોય છે. હરિ ઓમ.